પાટણના રાણકીવાવ સમીપ આવેલ પ્રાચીન કાલિકા મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિના 8 દિવસીય મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે। ઐતિહાસિક પાટણ નગરના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત નગરદેવી કાલિકા માતાનું પ્રાચીન મંદિર શ્રદ્ધાળુ ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન બની રહ્યું છે। પ્રાચીન મંદિરના કિલ્લામાંથી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા, જ્યાં આદ્યશક્તિ માં કાલિકા અને મહાલક્ષ્મીના સ્વરૂપમાં ભદ્રકાલી માતા બિરાજમાન છે। આજે વસંતિકા એટલે કે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે મૈયાને વિશિષ્ટ શૃંગાર કરવામાં આવ્યો હતો, જેમાં પૂજારી અશોકભાઈ વ્યાસ દ્વારા મૈયાની દેદીપ્યમાન મૂર્તિને પુષ્પમાળા તેમજ દેશ વિદેશથી ખરીદેલા વિવિધ ઘાટ અને આકારના અમેરિકન તેમજ ઓસ્ટ્રેલિયન ડાયમંડના આભૂષણો આભૂષિત કરાયા હતા। તો કલકત્તા તેમજ મુંબઈના રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી પણ કરવામાં આવી હતી। તો મૈયા સન્મુખ આજે નવરાત્રિના પ્રથમ દિવસે દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ મૈયાના દર્શને ઉમટી પડ્યા હતા। 8 દિવસીય મહોત્સવમાં કાલિકા મંદિર ખાતે મૈયાને નિત નવા વસ્ત્રો પરિધાન તેમજ અલંકારોથી આભૂષિત કરવામાં આવશે, તેમજ દુર્ગાષ્ટમીના દિવસે સ્વર સંગીત સાધનાનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે। આમ કાલિકા મંદિર ખાતે આજથી આ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે। સામાન્ય રીતે ચૈત્રી નવરાત્રિ એટલે વ્રત, તપ અને જપ, અને અર્થાત એની બીજી ભાષામાં વાત કરીએ તો ધ્યાન, આરાધન અને ઉપાસનાનું આ આખું પર્વ છે। આ ચૈત્રી નવરાત્રિમાં અમે આ પાટણના જે નગરદેવી છે સિદ્ધરાજ જયસિંહ સંસ્થાપિત આ લગભગ 900 વર્ષ જૂના પ્રાચીન મંદિરમાં મહાકાળી માતા સ્વયંભૂ કિલ્લામાંથી પ્રગટ થઈને સંપૂર્ણ મુખારબિંદ સાથે અહીંયા બિરાજમાન છે। દર વર્ષે અમે આ આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ આ બંને નવરાત્રિ અમે ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ। અને નવરાત્રિ દરમિયાન દરરોજ કલકત્તા અને મુંબઈથી તાજા ફૂલો આવે અને એ ફૂલોથી અમે માતાજીની રોજ નવી આગીની રચના કરીએ છીએ। આમ તો આ મંદિરમાં 365 દિવસ નવી નવી આગીની રચના થતી હોય છે, પણ નવરાત્રિના દિવાળીના તહેવારોમાં અમે સવિશેષ આગીની રચના કરીએ છીએ। આ નવરાત્રિ દરમિયાન દર વર્ષે અમદાવાદની ખૂબ જાણીતી શાસ્ત્રીય સંગીત સંસ્થા સપ્તક એના તમામ કલાકારો આવીને માતાજીને રીઝવવા અહીંયા પોતાનું ગાયન અને વાદન રજૂ કરતા હોય છે। આ વર્ષે પણ આ 15મું વર્ષ છે અને 16મી એપ્રિલ અને મંગળવારે માતાજીની દુર્ગાષ્ટમી છે। એ દિવસે સપ્તકના તમામ કલાકારો લગભગ એક લક્ઝરીમાં જે માણસો આવવાના છે અને 5 ગાડીઓ એટલે લગભગ 40 કલાકારો માતાજી સમક્ષ ગાયન અને વાદનનો આખો કાર્યક્રમ કરવાના। અને બીજે દિવસે 17મી એપ્રિલ અને બુધવાર એટલે કે રામનવમી એ દિવસે પાટણના તમામ કલાકારો પોતાના અંગત મતભેદ ગમે તે હોય તો પણ આ મંદિરના માતાજીની સન્મુખ બેસીને એક જ મંચ ઉપર બેસીને તમામ કલાકારો અહીંયા એને ભજનના આખી શૈલી માતાજીની રીઝવશે અને આ કલાકારો અહીંયા બધા હાજર રહી અને માતાજીના આગળ ગાયન અને વાદનની આખી કલા રજૂ કરશે।